મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મૃત્યુ પછી જીવ એટલે કે આત્મા શું અનુભવ કરે છે, કોને જુએ છે. તો પહેલી વાત તો એ જ છે કે આત્મા અમર છે અને મૃત્યુ એ અંત નથી. આપણે જોઈએ કે આપણી અંદર એટલી બધી અજ્ઞાનતા ભરાઈ ગઈ છે કે આપણે મૃત્યુને અંત માની લઈએ છીએ, મૃત્યુને છેલ્લું સ્ટેન્ડ માની લઈએ છીએ. પણ મૃત્યુ એ છેલ્લું સ્ટેન્ડ નથી. મૃત્યુ એ તમારી યાત્રા જ છે, મૃત્યુ મંજિલ નથી. તો હું તમને સારી રીતે આપણી દેશીને સરળ ભાષામાં સમજાવું તો માની લો કે તમે અમદાવાદથી દ્વારકા જવા નીકળ્યા, તો રસ્તામાં હજુ તમારી છેલ્લી મંજિલ ક્યાં છે? દ્વારકા. એટલે દ્વારકા એ તમારું નિજધામ છે. તમે દ્વારકાના જ રહેવાસી છો, તમે દ્વારકામાં જ રહો છો. પણ તમે અમદાવાદ આવી ગયા છો અને પાછું તમારે પોતાના ધામ નિજધામ જવાનું છે, તમારા ઘરે જવાનું છે. તો તમે પાછા તમારા ઘરે જવા માટે તમે તૈયારી કરો છો, તમારી દ્વારકાની યાત્રા કરો છો. તો હવે તમે દ્વારકાની યાત્રા કરો એટલે જ્યારે તમે સવારે યાત્રા કરો તો સૂર્ય ઉગે છે ત્યારે તમે યાત્રા કરો છો, અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે તમે પડાવ નાખો છો, ત્યારે તમે વિશ્રામમાં આવી જાઓ છો. તમે કોઈ પણ જગ્યાએ રોકાઈ જાઓ છો અને તમે પૂરી રાત્રિ વિશ્રામ કરો છો. પણ જ્યારે બીજા દિવસનો સવારનો સૂર્ય ઉગે એટલે પછી તમારી યાત્રા શરૂ કરવી પડે છે. પરંતુ હવે એ યાત્રા તમારી પૂર્ણ ક્યારે થાય છે કે જ્યારે તમે દ્વારકા પહોંચી જાઓ, તમારા નિજધામ પહોંચી જાઓ, તમારા ઘરે પહોંચી જાઓ, પછી તમારી યાત્રા કરવાની કોઈ જ જરૂર રહેતી નથી. તો જ્યાં સુધી આપણે નિજધામ સુધી ન પહોંચી શકીએ, જ્યાં સુધી પોતે પોતાને ન ઓળખી શકીએ કે હું પોતે કોણ છું, ત્યાં સુધી તમે લાખો વાર તમે જન્મ લો, એક યોનિમાંથી બીજી યોનિમાં ભટકાઓ અને શરીર ધારણ કરો, શરીર ધારણ કરીને જન્મ લો, અને જન્મ લઈને તમે બાલ્યાવસ્થામાં આવો, યુવાનીમાં આવો અને વૃદ્ધાવસ્થામાં આવો, અને પછી છેલ્લે તમે મૃત્યુ સુધી તમારી યાત્રા પહોંચે. એટલે કે સૂર્ય તમારો જન્મ એ સૂર્ય ઉગ્યો છે, સૂર્યોદય છે, અને તમારું મૃત્યુ એ સૂર્યાસ્ત છે. તો સૂર્યાસ્ત મૃત્યુ આપણે જેને સૂર્યાસ્ત કહીએ છીએ, તો એ આપણો પૂર્ણ વિશ્રામ નથી, એ આપણી મંજિલ નથી, એ આપણું ખાલી વિશ્રામ જ છે, એ આરામ ગૃહ જ છે. ત્યાં આપણે આરામ કરીએ છીએ અને બીજી આપણી યાત્રા, ધારી લો કે મનુષ્ય જન્મમાં આપણે યાત્રા પૂરી કરી તો આપણા કર્મ પ્રમાણે આપણે મૃત્યુ પછી ભલે શરીર છોડી દઈએ છીએ, પણ આપણી તો યાત્રા સતત ચાલુ રહેશે, બીજા શરીરમાં આપણે દાખલ થવું પડે છે. તો મૃત્યુ એક યાત્રા છે, મૃત્યુ તમારો અંત નથી. અંત તો ત્યારે જ આવે કે તમે જ્યારે તમારા નિજધામ સુધી, તમે જ્યાંથી આવ્યા છો ત્યાંથી એ ઘરે, તમે જે ઘરેથી નીકળી ગયા છો એ ઘરેથી તમારે જ્યારે પાછા આવો ત્યારે તમારો ધર્મ પૂરો થાય છે, અને ત્યારે તમારી યાત્રા પૂરી થાય છે, અને ત્યારે તમારો અંત પૂરો થાય છે. અને જ્યારે આપણે કહીએ છીએ કે મૃત્યુ વખતે આપણે આત્મા કહીએ છીએ, પણ એ જીવ જ હોય છે, જેને આપણે જીવાત્મા કહીએ છીએ. હવે જીવાત્મા અંદરથી નીકળી જાય છે, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એ અંદરથી નીકળી જાય છે. અને કહેવાય છે કે મૃત્યુ પછી પણ એ પોતે પોતાના પરિવારને જોઈ શકે છે, પોતે પોતાની સૌ બોડી આગળ એ પોતે સૂક્ષ્મ સ્વરૂપે એ મૃતક માણસ ત્યાં ઊભેલો જ હોય છે. અને મૃત્યુ પછી માણસ આ જગતમાં નથી રહેતો, એ વાત જ ખોટી છે કે એનું સૂક્ષ્મ સ્વરૂપ આ જગતમાં રહે છે. અને એટલે જ કહેવાય છે કે આજે તમે વિચાર કરો કે મૃત્યુ પછી માણસ જો
મૃત્યુના ઘણા પ્રકાર છે. એક તો હોશમાં મૃત્યુ, કે સંતોનું મૃત્યુ હોશમાં થઈ જાય છે. અને જેનું મૃત્યુ હોશમાં થઈ ગયું, જેનું મૃત્યુ પિયુ મિલન થઈ ગયું, એટલે માની લો કે આપણે પિયુ મિલન એટલે આનંદ. જેમ આપણે એક દીકરીના લગ્ન કરતા હોય અને દીકરીને એના પતિને મળવાનો કેટલો આનંદ હોય, તો દીકરીના અંદર એવું હશે કે હવે મારો પતિ આવશે અને મને પિયુના દેશમાં લઈ જશે. તો સંતોનું મૃત્યુ એ આનંદનું મૃત્યુ છે, સંતોનું મૃત્યુ અવસરનું મૃત્યુ છે, અને સંતોનું મૃત્યુ એ હોશનું મૃત્યુ છે. પણ જેની અંદર વિષય વાસના હોય, મોહ હોય, અવરોધો હોય, આ બધું જેની અંદર પડ્યું હોય, એનું મૃત્યુ બેહોશીનું મૃત્યુ છે, એ મોહનું મૃત્યુ છે. અને મોહ મનુષ્યને કોઈ દિવસ હોશમાં આપવા દેતો નથી. એટલે કહેવાશે કે તે મૃત્યુ પછી પણ એની લાશની બાજુમાં જ એનું સૂક્ષ્મ શરીર ફરતું હોય છે, અને એને એ લાશની પોતાના શરીરની અંદર બેસવા માટે અસંખ્ય પ્રયાસ કરતો હોય છે. પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે જેના શ્વાસા પૂરા થઈ ગયા પછી એ જીવાત્મા એ શરીરમાં ફરીને દાખલ થઈ શકતો નથી. તો એના પરિવારના માણસોને રોતા કકડતા પણ જુએ છે. તો એને એમ લાગે છે કે આ બધા ગોંડા કેમ રડી રહ્યા છે, હું તો હજુ ઊભો જ છું, હું તો હજુ જીવું જ છું, હું ક્યાં મરી ગયો છું. તો કહેવાય છે કે આવી બેહોશીમાં હવે તમે જુઓ, જ્યારે કોઈ બેહોશીમાં માણસ મળી જાય, કોઈ વાસનાવાળો પુરુષ મળી જાય, કોઈ મોહવાળો પુરુષ મળી જાય, તમે એના ઘરમાં તમે જુઓ, એના ઘરમાં તમને બેકારો લાગશે, એના ઘરમાં તમને ભય લાગશે, એના ઘરમાં તમને એવું લાગશે કે હમણાં આમથી આમ કોક ગયું, આમથી આમ કોક ગયું, અહીંયા ખાટલા પર બેઠા છે, અહીંયા બેઠા છે, અહીંયા બીડી પી રહ્યા છે. અને એને જો પશુ પંખી કે પ્રાણી ગાયો ભેંસો લાગતો એના એ ગાયોની આજુબાજુ પણ તમને ભય જેવું લાગશે કે તે એનું સૂક્ષ્મ શરીર ફરી રહ્યું છે, કારણ કે મોહમાં બંધાઈ ગયેલો છે. અને મોહમાં જે બંધાઈ ગયો છે એને એમ જ લાગે છે કે આ લોકો ગોંડા થઈ ગયા છે, અને એ લોકો તમને બોલાવે છે, એના પરિવારને બોલાવે છે, એના પરિવારને એના અંદર જે સંપત્તિનો મોહ, કોઈ પણ વસ્તુનો એના અંદર મોહ પડ્યો હોય, પરિવારને સમજાવે છે કે આટલી સંપત્તિ અહીં પડી છે, આટલી સંપત્તિ અહીં પડી છે, આટલા પૈસા આને આપ્યા છે, આટલા પૈસા આને આપ્યા છે, આટલા પૈસા આ બેંકમાં પડ્યા છે, આટલા પૈસા આ બેંકમાં પડ્યા છે, આટલા આની પાસેથી લેવાના છે, આટલું આમ કરવાનું છે, આટલું તેમ કરવાનું છે. એ બધું એના પરિવારને સમજાવતો હોય છે અને પરિવારને કહેતો પણ હોય છે. પરંતુ કહેવાનો મતલબ છે કે હવે સ્થૂળ શરીર સિવાય તો વાણી આવતી નથી, સૂક્ષ્મ શરીરમાં વાણી આવતી નથી. એટલે એ પરિવારને સ્પર્શ પણ કરે છે, પરિવારને માર્ગદર્શન પણ આપે છે, બધું જ કરતો હશે બેભાન અવસ્થામાં, કે એનો મોહ છૂટતો નથી. અને ત્યારે એ ભટકાતો હોય છે. ત્યારે પછી કહેવાય છે કે જે આપણે તમે જુઓ, માણસ મરી ગયા પછી આપણે સવારે આપણે ઘરની બહાર સવારે એના માટે ચા મૂકીએ છીએ, એના માટે નાસ્તો મૂકીએ છીએ, એના માટે બપોરનું જમવાનું મૂકીએ છીએ, એના માટે સાંજે જમવાનું મૂકીએ છીએ. તો એનું કારણ શું છે કે એ જીવાત્માને એમ લાગે કે આ બધા ખાય છે પણ મને તો ભૂખ્યો રાખ્યો, આ બધા સવારની ચા પીએ છે, હું તો ચા પી તો મને કોઈ ચા આપતું જ નથી. તો એના માટે આપણે ત્યાં સવારે ચા, નાસ્તો, જમવાનું, શિરામણ એવું સવારે આપણે ત્યાં મૂકવું, એટલે જ એના માટે જ આપણે ત્યાં મૂકી દઈએ છીએ. બીજા નંબરે આપણે જોઈએ કે મૃત્યુ પછી ખરેખર આ વાતને આજ દિન સુધી કોઈ સમજી શક્યું નથી, મૃત્યુ પછી જીવાત્મા ક્યાં જાય છે. તમે માની લો કે એક જ્યોત, એક દીપક, એક દીવો, જેને દીવામાં આપણે એક માટીનું કોળિયું લાવ્યું છે, એમાં રૂની વાટ બનાવી છે, રૂની ડિબેટ બનાવી છે, એમાં ઘી પૂર્યું છે અને જ્યોત સળગે છે, એ આપણું જીવન છે. પણ તમે એ જ્યોતને તમે ફૂંક મારી દો તો તમને જ્યોત ક્યાંય જતી દેખાય છે? ના. તો જ્યોત તો ક્યાંક જાય છે, નથી જતી એવું નથી. અસ્તિત્વમાં જ્યોતની જગ્યા તો પરફેક્ટ છે,
અને એ જ્યોત એની પરફેક્ટ જગ્યાએ જતી રહેશે. જેમ બુંદ એક સાગરમાં મળી જાય છે એવી રીતે જ્યોત જ્યોતમાં મળી જાય, પણ જાય છે ક્યાં? આવતી તો આપણે બાકસથી આપણે સળગાવીશું તો આપણને દેખાશે બાકસમાંથી જ્યોત નીકળી, પણ જાય છે ક્યાં? આજ સુધી આનો રસ્તો કોઈને મળ્યો નથી, આનું સત્ય કોઈને મળ્યું નથી, આનું જાદુ કોઈને મળ્યું નથી. એટલે જ સંતોએ કહ્યું છે કે કામિલ કામ કમાલ કિયા, તુને ખ્યાલ મેં ખેલ બનાવી દિયા. હે કામિલ, હે મહા જાદુગર, તારાથી મોટો જગતમાં કોઈ જાદુગર જ નથી કે તે કામ જ એવું કર્યું છે કે તારા કામમાં આજ સુધી કોઈની ચાંચ ડૂબે એવી નથી, કોઈની બુદ્ધિ ત્યાં કામ કરી શકે એવી નથી. અને બુદ્ધિથી પરમાત્માને જાણી શકાતું નથી, વાણીથી પરમાત્માને જાણી શકાતું નથી, શબ્દથી સત્યને જાણી શકાતું નથી. જો આ ત્રણથી જાણી શકાતું હોય તો અત્યારે તમે જુઓ લાખો માણસો જેને ધર્મ પુસ્તકો કંઠસ્થ કરીને ફરી રહ્યા છે, જગતમાં વાહ વાહ થઈ રહી છે, પોતે ગુરુ કહેવાય છે, પોતે મોટા મોટા મંચ ઉપર બેસે, લોકો એમનો આદર સત્કાર કરશે, લોકો એમના ચરણ સ્પર્શ કરશે. આવા લોકોને પોતાનું જ્ઞાન થઈ જવું જોઈએ, પણ બુદ્ધિથી ને શબ્દથી આ કંઈ જ થઈ શકતું નથી. ત્યારે પછી કહ્યું કે શરીરનું મૃત્યુ થાય છે, અને જેને આપણે જીવ કહીએ છીએ એ અદૃશ્ય શક્તિ છે, અને અદૃશ્ય શક્તિનું મૃત્યુ થતું નથી. જેને આપણે આત્મા કહીએ છીએ, જેને જીવ કહીએ છીએ, જેને ચેતના કહીએ છીએ, એનું મૃત્યુ થતું નથી. કારણ કે જેમ જ્યોતનું મૃત્યુ થતું નથી, જ્યોતને આપણે દીવામાં ફૂંક મારે તો દીવો ઓલવાઈ જશે, ઘરમાં અંધકાર થઈ જશે, પણ દીવાની જ્યોત એ અંધકારમાં નહીં રહે, એ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ સ્વરૂપે એ જ્યોતમાં જ્યોત ભળી જાય છે. એટલે શરીરનું કોઈ દિવસે મૃત્યુ થતું નથી, અને જીવ એ અદૃશ્ય શક્તિમાં ભળી જાય છે. બીજો નંબર, જે શરીર આપણે જોઈએ કે શરીર બળી જાય, અને શરીરને જ્યારે આપણે અગ્નિ સંસ્કાર કરીએ ત્યારે કેટલી બધી અગ્નિ પ્રજ્વલિત થતી હોય છે, પણ તમે જુઓ પછી બીજા દિવસે જુઓ તો શરીરની જે અગ્નિ પ્રજ્વલિત થતી છે બંધ થઈ જશે, એમાં અંગારા જ પડ્યા છે. અને ત્રીજા દિવસે તમે જઈને જુઓ તો એમાં અગ્નિ જ નહીં હોય, એની રાખ થઈ ગઈ છે. તો હવે એ પ્રજ્વલિત અગ્નિ ક્યાં ગઈ? અને એ પછી અંગારામાં જે અગ્નિ હતી એ અગ્નિ ક્યાં ગઈ? એ અગ્નિ ક્યાં જતી રહી? અને છેવટે રાખ બચી ગઈ. એટલે રાખ એ પૃથ્વી તત્વનો હિસ્સો છે, તો રાખ તો બચી જવાની જ છે. તો અગ્નિને જેમ આપણે જોઈ શકતા નથી, એમ આપણે મૃત્યુ પછી કોઈ પણ આત્માને કે કોઈ પણ જીવને આપણે જોઈ શકતા નથી. જે આપણે પિક્ચરમાં બતાવે છે કે કાચની પેટીમાં પૂર્યોને એક તેજ કિરણ નીકળ્યું, એક આપણને સમજાવવા માટે જે દ્રશ્ય બનાવ્યું છે, નહીંતર આ સૂક્ષ્મ અવસ્થાને કોઈ પણ જોઈ શકતું નથી. અને બીજા નંબરે એની આપણને કોઈ માહિતી મળતી નથી કે આ અગ્નિ ક્યાં જાય છે, આ જ્યોત ક્યાં જાય છે, મૃત્યુ પછી ક્યાં જાય છે. બીજું, ચેતના શક્તિ, જેની ચેતના શક્તિ વિષય વાસનાથી ભરેલી હોય છે. ઘણી વખત હું કહી ચૂક્યો છું કે ચેતના શક્તિના 3 પ્રકાર હોય છે, એક કાચબા જેવી, એક મોર જેવી અને એક બાજુ જેવી. તમે જો કાચબાના શરીર પર વજન હશે તો કાચબો ઉડી શકતો નથી. એમ જેની ચેતના શક્તિ પર વિષય વાસનાના વધારે આવરણ હોય છે, એ નીચેના દ્વારોથી એનું મૃત્યુ થાય છે. બીજા નંબરે જેની ચેતના શક્તિ ઉપર ઓછા આવરણ હોય છે, જેની ચેતના શક્તિ હલકી હોય છે, એ મોરની જેમ ઉડી શકે છે ખરી, પણ જેમ બાજ ઉડી શકે આકાશમાં એટલો ઊંચે મોર ઉડી શકતો નથી. તો જેની મોર જેવી ચેતના શક્તિ હોય, એ કાચબા જેવી ચેતના શક્તિ એના કરતાં થોડી શુદ્ધ હોય છે, થોડી હલકી હોય છે કે થોડી ઉપર ઉઠી શકે છે. અને જેની બાજ જેવી ચેતના શક્તિ છે, જેને આપણે સંતોનું રૂપ કહીએ છીએ, અને એ આકાશમાં એ ઉડી શકે છે. તો જેની ચેતના શક્તિ વિષય વાસનામાં ભળેલી હોય અને એનું જ્યારે મૃત્યુ થાય છે, એના અંદર મોહનો પાયો વધારે ભરેલો હશે. અને મોહ, અહંકાર અને ક્રોધ, આ 3 વસ્તુ જ પથ્થર જેવી છે કે જેના અંદર મોહ ના હોય, જેના અંદર અહંકાર ના હોય, જેના અંદર ક્રોધ ના હોય, જેના અંદર મોહ પણ ના હોય, તો એની ચેતના શક્તિ હલકી બની જાય છે.
પણ જેની અંદર આ ત્રણ વસ્તુ રહેશે એની ચેતના શક્તિ કાચબા જેવી થઈ જશે. અને એ મોહવાળી ચેતના શક્તિ, જેમ આપણું સૂક્ષ્મ શરીર એની અંદર પ્રિન્ટ આવી જાય છે, અને જેવા કર્મ, જેવી એના કર્મ એવી એની ચેતના શક્તિ બને છે. અને એવી જ એ મૃત્યુ પછી એ જીવાત્માને યાત્રા કરવી પડે છે. બીજું કંઈક કે જેને સંપત્તિનો મોહ, જેને સત્તાનો મોહ, અને જ્યાં સુધી જેને મોહ એની અંદર પડ્યો છે ત્યાં સુધી એ ચેતના શક્તિ મોહમાં ફસાણી છે. અને પોતાના દેહની આજુબાજુમાં તમે જુઓ, મૃત્યુ ભલે એને આપણે સ્મશાને લઈ જઈએ છીએ, એના શરીરને બાળી નાખીએ છીએ, એમ છતાં જેની ચેતનાની અંદર મોહ પડેલો છે એના શરીરને બાળી નાખ્યા પછી એનો મોહ છૂટતો નથી. અને એ પોતાના ઘરે સ્મશાન સુધી તો દરેક જીવાત્મા જાય છે, એની લાશને બળતી પણ જુએ છે, પણ એના અંદર એટલી બધી બેહોશી ભરેલી હશે કે હજુ તો હું તો શું જ. અને તમે જુઓ, એ પછી ઘણી જગ્યાએ આપણે કહીએ છીએ કે ભાઈ મારા પિતાજી મરી ગયા પછી આમ થાય છે ને તેમ થાય છે. ખરેખર બધી સત્ય કહાની છે કે મોહમાં બંધાયેલી જેનું સૂક્ષ્મ શરીર છે, મોહમાં બંધાયેલો જે જીવડો છે, મોહમાં બંધાયેલી જે ચેતના છે, એ અને પોતે મહેનત કરીને કે બીજા કોઈ પણ કાર્ય, ખરાબ કાર્ય કરીને એને ધન સંપત્તિ ભેગી કરેલી હોય છે, તો એને એમ થાય છે કે મેં આ ધન સંપત્તિ માટે આટલું બધું કર્યું અને ધન સંપત્તિ મારી પાસે મારી સાથે તો આવતી નથી, તો આ તો મારી હકની સંપત્તિ છે, મેં ભેગી કરેલી છે, હું ભોગવવાવાળો છું. એ મોહ ધન સંપત્તિમાં રહી જાય છે. તો એ ધન સંપત્તિની આજુબાજુ જે ફરતો હોય છે જીવાત્મા, બીજું કંઈ એ ફસાઈ જાય છે. અને પોતાના દેહની બાજુમાં જ્યારે જુઓ ત્યારે ઊભો રહેલો હોય છે. પોતાનો દેહ એટલે દેહ તો બળી ગયો, પણ પોતાની દેહ એટલે ભૂમિકાનો જે પોતાની ભૂમિકા છે, એ પોતાની ભૂમિકાની આજુબાજુમાં કોઈ પણ સ્વરૂપે એ ફરતો હોય છે. આપણે નથી કહેતા કે છેવટે એ ગોગો થઈને આવે, છેવટે કૂતરું થઈને આપણા ઘરે આવે, છેવટે બિલાડી થઈને આપણા ઘરે આવે. કોઈ પણ પ્રકારે આપણે એની એ જ ભૂમિકામાં એ પાછો આવે છે. તો એને એમ થાય છે કે જો હું મારી સંપત્તિને નહીં સાચવી શકું તો મારી સંપત્તિ ભેળાઈ જશે, એટલે એને બીજા સ્વરૂપે પણ આપણા ઘરે આવવું જ પડે છે. પણ આપણે બીજા સ્વરૂપે આપણે શું કે આપણે એને માર જ કરીએ છીએ. એના જે કર્મનો દંડ છે એના બાળકો જ પછી એને આપી દે છે. તમે જો ઘરમાં નાગ થઈને સાપ થઈને ફરતો તો બાળકો એને પતાવી દે છે કે તું અહીંથી જા ભાઈ. અને જો ઘરમાં કૂતરો હોય તો સારું હોય, ને કે કૂતરાને પણ આપણે મારીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી મોહ પડ્યો છે ત્યાં સુધી આ જીવાત્માને યાત્રા કરવી પડે છે. અને મૃત્યુ પછી એને પહેલો જ અનુભવ એ થાય છે, અને ત્યારે જ એને અફસોસ થાય છે કે અરે રે મેં આ ગાંડાએ શું કરી નાખ્યું. જે સંપત્તિ પાછળ મેં આખું જીવન હોમી નાખ્યું, જે મારા કુટુંબ, કબીલા, મારા ભાઈઓ બહેનો, મારા રિશ્તેદારો, એના માટે મેં મારું જીવન હોમી નાખ્યું, અને જે લોકોના માટે હું કામ આવ્યું, જે લોકોનું મેં કામ કર્યું, અને જે લોકોને, જે સમાજને, જે ધર્મને, જે ગુરુઓને, જે પુસ્તકોને, જે ગ્રંથોને, જે ભગવાનને હું મારો માનતો હતો, મારા પરિવારને મારું માનતો હતો, મારા બાળકોને મારા માનતો હતો, મારા મા બાપને મારા માનતો હતો, મારા સમાજને હું મારો સમાજ માનતો હતો, મારો હિન્દુ ધર્મ હું માનતો હતો, મારો મુસ્લિમ ધર્મ હું માનતો હતો, તો પણ કંઈ જ મારી સાથે આવી નથી. અને હું વાંધળો થઈને આ ધર્મના મોહમાં, ભગવાનના મોહમાં, એટલે કે 33 કરોડ દેવી દેવતાના મોહમાં, ધર્મના મોહમાં, ભગવાનના મોહમાં, મારા રાષ્ટ્રના મોહમાં, મારા દેશના મોહમાં, મારા પરિવારના મોહમાં, મારા સમાજના મોહમાં, મારા કુટુંબના મોહમાં, મારા બાળકોના મોહમાં હું ગાંડો થઈને ફસાઈ ગયો હતો. મને ખબર નથી આ બધું મારું નથી, મારી સંપત્તિના મોહમાં. અને જે સંપત્તિ મારી સાથે આવતી નથી એને મેં મોહમાં આવીને મેં કેટલા કાળા કામ કર્યા, અને કાળા કામ કરીને મેં સંપત્તિ ભેગી કરી, તો મારી સાથે જ કંઈ આવતું નથી. તો મનુષ્યને મૃત્યુ પહેલાં એનો એક જ અનુભવ થાય છે કે મેં ખોટો મોહ કર્યો છે,
અને ત્યારે એને સાચાનું જ્ઞાન થાય છે કે સત્ય શું છે. અને ત્યારે એ કહેતો હોય છે, એને અફસોસ થતો હશે, એને પસ્તાવો થતો હશે કે જગત સત્ય નથી, સંપત્તિ સત્ય નથી, સંબંધો સત્ય નથી, ધર્મ સત્ય નથી, કોઈ ગુરુઓ સત્ય નથી. ત્યારે એને બધું જ ભાન થઈ જતું હશે. પણ કહેવાનો મતલબ શું છે કે સાપ જ્યારે ધર્મ જતો રહેશે, અને જો સાપ ધર્મ જાય તો ત્યાં સુધી એની પૂંછડી બહાર હોય તો આપણે પકડી પડે તો વાંધો ન આવે. પણ સાપ ધર્મ કર્યા પછી એના લીટાને પકડવાથી સાપ બહાર નીકળી શકતો નથી. તો એ રીતે મૃત્યુ પછી આપણને અફસોસ થાય છે અને આપણને અનુભવ થાય છે કે આ બધું ખોટું જ છે. પણ પછી તો શું કરવાનું, કોઈ ફાયદો નથી. એટલે છેવટે આપણી ગુજરાતની એક કહેવત છે કે ભાઈ પથારી કરતાં કરતાં દાડો ઉગી જાય, તો એ આપણું જીવન એવું જ જાય છે. પથારી કરતાં કરતાં આપણો દિવસ ઉગી જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.